નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લીવા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી આરંભ કરાવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 1,584 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાના 156 કરોડ અને વુડાના અંદાજિત 574 કરોડ સહિત કુલ 730 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી આરંભ કરાવશે. આ સાથે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 1,584 કરોડ રૂપિયાના વિવિધ 131 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ વિકાસ કાર્યો અર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપેલી પરંપરા એ સુદૃઢ નાણાકીય સદ્ધરતાના પાયામાં છે. એથી ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાના જનસુવિધા અને જન સુખાકારીના 156 કરોડ અને વુડાના અંદાજિત 574 કરોડ સહિત કુલ 730 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક પામેલા 525 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ શહેરમાં 101 સ્માર્ટ આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ 4 કરોડ 34 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સરકારી પદો ઉપર નિયમિતપણે અને પારદર્શક રીતે ભરતી થાય તેવી કાર્યશૈલી વિકસાવી છે, જેથી આજે એક જ દિવસમાં ગાંધીનગરથી 1990 અને વડોદરામાં 525 સહિત 2,515 ઉમેદવારોને સરકારી પદોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. નવનિયુક્ત ઉમેદવારોને જનસેવાની શીખ આપતા શ્રી પટેલે કહ્યું કે લોકોના પ્રશ્નોના નિવારણ માટે હંમેશા સરકારની સકારાત્મક ઉપસ્થિતિ વર્તાય તે રીતે અરજદારને કોઈપણ ધક્કા ખાવા ના પડે તે રીતે કામ કરવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના દિવાળીપુરા ખાતે નિર્માણ પામેલી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યા બાદ જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમણે જનસેવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને શીખ આપી હતી. મહેસૂલ વિભાગ દ્વારા દિવાળીપુરા વિસ્તારમાં ઓપી રોડ ઉપર 22 કરોડ 5 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી આ કલેક્ટર કચેરીમાં લોકોની સુવિધાઓ સાથે વિવિધ કક્ષોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોરમાં જનસેવા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં શ્રીનાથ ધામ હવેલી અને નરહરી હોસ્પિટલના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી પટેલે હોલી રસિયા સંઘ ફૂલ ફાક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વિરાસત ભી વિકાસ ભીના સૂત્રનું ઉચ્ચારણ કરીને સંસ્કૃતિના ગૌરવ સાથે વિકાસ અને વિકાસની રાજનીતિથી સતત આગળ વધવા જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડોદરાનો સતત વિકાસ થઈ રહ્યો છે. અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. નવનિયુક્ત યુવાનોને શુભેચ્છા સંદેશો પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની હોવી જોઈએ. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ માટે સંશોધન અધિકારી, બાળ યોજના વિકાસ અધિકારી, જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગત મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ, રેખનકાર, મ્યુનિસિપલ એન્જિનિયર સહિત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ માટે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી માટે ઉમેદવારોને નિમણૂક કરવામાં આવી છે. આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષાલક્ષી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના મળી અંદાજિત 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે 4,236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાને અટકાવવા કુલ 80 જેટલી સ્ક્વોડની ટીમ અને 10 જેટલી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તૈનાત કરાઈ છે. આ બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60,000 જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે. વડોદરા ખાતે મળેલી 2 દિવસીય અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય સાધારણ સભામાં ગ્રાહકોને લગતા જુદા જુદા પ્રશ્નો જેવા કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, એમઆરપીની માયાજાળ, સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ઓનલાઈન ગેમ અને ઓટીટી પ્લેટફોર્મની વિદ્યાર્થીઓ, પરિવાર અને સમાજ પર થતી વ્યાપક અસરો જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સભામાં ભાગ લેવા દેશભરમાંથી કુલ 250 કાર્યકર્તાઓ જોડાયા છે. ગ્રાહક પંચાયત મુખ્યત્વે ગ્રાહકની સાથે રહીને કાર્ય કરે છે અને ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર પર ગ્રાહક સમસ્યાનું સંવાદ અને સમજણથી સમાધાન કરવામાં સહાયક ભૂમિકા ભજવે છે. પાલનપુર ધોરીમાર્ગ પર ગઈકાલે થયેલા એક માર્ગ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 10 ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર દાંતાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાલનપુર ધોરીમાર્ગ પર અંધારિયા અને મુમનવાસ વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી. ગાડીનું ટાયર ફાટવાથી ગાડી ડિવાઈડર પર ચડીને પલટી ગઈ હતી, જેમાં ઘટના સ્થળે 2 લોકોના મોત અને 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ક્રિમિનલ કેસને સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 9 કેસનું સમાધાન કરવામાં આવ્યું, જ્યારે 8 સિવિલ કેસમાંથી 1 કેસનું સમાધાન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે કુલ 27 કેસમાંથી 10 કેસનું સુખદ સમાધાન થયું હતું. સિવિલ જજ અમિત પી કોકાટેની અધ્યક્ષતામાં આ લોક અદાલત યોજાઈ હતી. પ્રધાનમંત્રી ફાર્મલાઇઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત જબુગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજનામાં લાભ લેવા માટે સમજ તેમજ તાલીમ આપવામાં આવી હતી. અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ગામ દીઠ 10થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે તમામ લોકોને તેમજ દરેક ગામમાં આવી યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચનો કરવામાં આવ્યા હતા. મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી આરંભ કરાવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 1,584 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાના 156 કરોડ અને વુડાના અંદાજિત 574 કરોડ સહિત કુલ 730 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 11મી માર્ચથી આરંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.